સમાચારમાં આગળ વધીએ સમાચાર મહીસાગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં સત્તાનો દુરુપયોગ કરાયો અને જાતિના દાખલા કાઢવામાં આવ્યા। એ વખતે સંપૂર્ણ વાત કરીએ તો સત્તાનો દુરુપયોગ કરી જાતિના દાખલા કાઢનાર નાયબ મામલતદાર ઝડપાઈ ગયો। સહી સિક્કાનો ખોટો ઉપયોગ કરી એક દિવસમાં 357 દાખલાઓ કાઢ્યા। પોલીસે આરોપી જયેશ પંડ્યાની પંચમહાલના શહેરાથી ધરપકડ કરી। પોલીસે 29 મે નાયબ મામલતદાર સામે ફરિયાદ નોંધી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનની મદદથી આરોપીની ધરપકડ કરાઈ હોવાની વિગત। તો એક જ દિવસમાં 357 જેટલા દાખલાઓ કાઢ્યા। અમારા સંવાદદાતા આશીષ ઠાકર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। આશીષ, પૂરી વિગત। જી, 29 તારીખે આ ઘટના સામે આવી હતી, જેની અંદર નાયબ મામલતદાર જે તે વખતે બાગપુર ખાતે પુરવઠા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને તે દરમિયાન મામલતદાર કોઈ કારણોસર જે રજા પર ગયા હતા અને તેમની અવેજીમાં ચાર્જ મળ્યો ન હતો, છતાં પણ પોતાનો સત્તા વાપરી અને મામલતદારના ખોટા સહી સિક્કા કરી અને એક માત્ર અડધા દિવસની અંદર 357 જેટલા મોટી સંખ્યાના દાખલા આવી જાતિના કે જે મામલતદારના સિક્કા વગર થઈ શકતા નથી, ઓથોરિટી વગર થઈ શકતા નથી। એક તરફ કડાણા તાલુકામાં એક દીકરીના પિતાએ આત્મહત્યા કરી હતી, એનું કારણ એવું હતું કે તેને દાખલો નહોતો મળ્યો। ત્યારે આવી રીતે કેટલા દાખલા અગાઉ કાઢ્યા હશે અને આ દાખલા માટે થઈને લોકો આંદોલન પર પણ ઉતર્યા હતા। ખાનપુર તાલુકામાં પણ આદિવાસીઓના દાખલા નથી મળતા, તેને લઈને 4 મહિના સુધી સ્કૂલો પર બાળકોને નહોતા મોકલવામાં આવ્યા અને આંદોલન છેડવામાં આવ્યું હતું। ત્યારે એક બાજુ દાખલા મળી નથી રહ્યા અને આ મામલતદારે 357 જેટલા મોટી માત્રાના દાખલા કાઢી અને લોકોને આપ્યા હતા। જોકે આ મામલો સમગ્ર સામે આવ્યો અને પોલીસે ફરિયાદ નોંધી અને ત્યાર પછી આ નાયબ મામલતદાર જે છે તે ફરાર થઈ ગયા હતા અને ગઈકાલે પોલીસે શહેરા ખાતેથી તેમની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ આભાર। તો સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને નાયબ મામલતદાર સામે પોલીસે હવે ફરિયાદ દાખલ કરી છે।